અત્યંતાબેન ગયા છે કાકાને ઘરે વેકેશન કરવા. અત્યંતાબેને વેકેશન કર્યા ને એમાં તો કોઈ વેકેશન નથી કર્યા. મામાને માસ્યું અમારી જેવડા હતા ને મામાને માસ્યું એટલે મજા આવતી એને આપણને બધા રોકા બધે ખાઈ ખાઈને વહી જાય. થોડું હાલે કઈ તો કચરો પડ્યો વાસણ ઉટકવાના બધું ભેગું કરો થોડું કરવા લાગવાનું હોય. કઈ નથી ખાલી 5 રોટલી ખાઈ ખાલી વાનગી થી ફ્રાય. હા 5 રોટલી ખાલી હામું પડશે તો ફ્રાય રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી ઓર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. ચાલો હવાર મનાઈ તો ફ્રેશ થઈ ગયા, કપડા બપડા ધોવાઈ ગયા છે, મસ્ત નાસ્તા પાણી કરી લીધા. હવે વાસણ ને પોતા કરવાના બાકી છે. વાસણ ઉઠાવવાના બાકી છે, હજી પોતા મારવાના બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો વાસી કામ કરી છે થોડું કપડા તો ધોવાઈ ગયા છે. કચરાને પોતાને કરવાના છે. પોતાને એવું કરવાનું છે. કચરાને પોતા કપડા નીકળશે કપડા ધોઈશ. હા, અને આપણે જો ફેનિલ પાટો છૂટી ગયો છે ને ઘણું સારું છે. હવે આજે એક દિવસ તો દવા લેવાની છે. અને અત્યંતાબેન ગયા છે કાકાને ઘરે વેકેશન કરવા. અત્યંતાબેને વેકેશન કર્યા ને એમાં તો કોઈ વેકેશન નથી કર્યા. 2 દી થાય તો મામાને ઘરે, 2 દી થાય તો કાકાને ઘરે, પાછા મામાને ઘરે. કઈ નક્કી જ નહીં ક્યાં રોકાઈ જાય. તો અત્યંતાબેન તો મસ્ત વેકેશન કરે છે. અને ફેનિલભાઈને પાટો છૂટી ગયો એટલે સારું છે. 2 દી થાબે નહીં જવા દે, પછી જાય ઘડીક ઘડીક. બાળક છે સમજે તો નહીં કઈ કે ઘડીક જવું છે તો જવા દે. આપણે અડધી કલાક રૂમમાં એ શું કરે, એ એમ જ કહે છે કે વેકેશન ખુલી જાય તો સારું. એમાં એવું છે કે અત્યાર સુધી આપણા ઘરમાં જે અત્યંત ઓન વેકેશન થયા ને એટલા કોઈ નથી કર્યા, કોઈ વિચારે નહીં કર્યો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો એવો બધા મજામાં છું. આપણે જો સવારના નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને જો શર્ટ પહેરતો તો નાસ્તો કરી લીધો છે આપણે. નાઈ તો ફ્રેશ થઈ જા કા? હા એકદમ રેડી ને. કેટલી નીંદર આવે સવારમાં? એનું કારણ છે હમણાં ઉજાગરા ઉપર ઉજાગરા બહુ થઈ જાય છે, એટલે નીંદરનું તો હમણાં 2 નંબરની વાત છે કે વાત જ નથી કરવાની નીંદરની. અત્યંતાન છે મારે વેકેશન કરવાના હોય નહીં સારું? સાચી વાત છે. સારું થાય ને, મજા આવે કા? મજા જ આવે ને. અત્યંતાન છે બબે દી બધે કોણ રોકાવે જવા દી? હું રોકાતી હો. અત્યંતા એવડી હતી ને મામાને ઘરે બહુ રોકાણી. મારા મામાને ઘરે તો વેકેશન પડે એટલે મામાને કહે એટલે તેડી જાય, કાં આતા તેડી જાય ને કાં મામા તેડી જાય. કારણ કે એ લોકોને ખેતીવાડી છે કે નહીં, તો અમે અહીંયા જતા થોડું ઘણું કામ કરાવતા અને મજા આવતી. મામાને માસ્યું ને અમારી જેવડા હતા ને મામાને માસ્યું એટલે મજા આવતી એને આપણને બધા રોકાવાની. અને આમે તે સારું લાગતું. સારું હાલો તો હવે આપણે વેકેશન અત્યંતાબેનની જેમ જ કર્યા છે ને અત્યંતાબેન આપણે જેમ જ વેકેશન કરે છે. શું કહેવાનું તમારું? અમારે કાંઈ કહેવાનું નહીં. હવે અમે જઈએ અમારી રીતના મહેનત કરવા. કામે જવાનું છે કા? અમે તો જવાનું જ હોય ને. સારું હાલો કામે જાઓ. ભાઈ જો કચરા ઉપાડ્યા. એવું તો ખાઈ ઊભા થઈ જાય મારે લેવું જ પડે ને. એઠવાડો બધો કાઢે છે. વાસણ ઉટકવાના બાકી છે. ફેનિલભાઈ હુતા છે કુલરમાં. આપણે જો એ મસ્ત કુલરમાં હોઈ ગયો. તમને અંધારું લાગે ને, કુલરનો અવાજ એ આવતો હોય છે થોડોક બતાવું બધું. જો ફેનિલભાઈ હોઈ ગયા તો પગેથી પાટો તૂટી ગયો ને આપણે કુલર શરૂ છે એટલે મજા આવે. ઠંડી ઠંડી હવા આવે ને તો તકલાફ એને હોવાની. ફેનિલભાઈ હોઈ ગયા છે. સારું ફેમિલી, જો આપણે નીચે ઉતરી ગયા છીએ અને જો ગાડી આપણી લૂસવા મળ્યા છે, કેમ કે ગાડી તો લૂસવી પડે બરાબર. આપણે સરસ મજાની ગાડી લૂસી નાખી અને પછી રવાના થઈ કારખાને. આવી રીતના આપણે સવારમાં પોરમાં ગાડી લૂસવાની હોય એટલે એમાં એવું છે, હું વોચમેનને છે ને 100-200 રૂપિયા દઈ દઉં એટલે સવારમાં એ રોજે લૂસી નાખે. પણ કોઈ થોડોક છે ને આપણે હાથ મારવો જ પડે. આપણી વસ્તુ હોય ને એટલે આપણે હાથ મારવો પડે. તો સારું ફેમિલી, હવે નીકળું હવે કારખાને બરાબર. ઓલરેડી આપણે થઈ ગયું છે આજ બહુ એટલે બહુ મોડું. કે કોને ખબર હું પ્રોબ્લેમ આવી ગયો, વિડીયો અપલોડ થતાં બહુ વાર લાગતો હતો. કાંઈ નહીં, હવે અપલોડ રેડી થઈ ગયો છે. સારું હાલો આપણે નીકળી કારખાને કામે. સારું જો આપણે મસ્ત બપોરે જમવા વહીવા છીએ. તો ફેન પપ્પા ને ફેનિલ લઈ જમવા બેસી ગયા છે. દાદાએ ખાઈ લીધું, બાને ખાવાનું બાકી છે હજી. તો આપણે જોઈએ હું ખાઈશ ને હું બનાવ્યું એમ. કેરી લાગે આજ તો. લે હા ઓ કેરી, કેલી, વેફર
અને જો આપણે વટાણાનું શાક હું તો ખાવાનું ચાલુ કરી દીધું મેં. હા તે ખાઈ લો હું આંગળી બેસી છે મને લગી હતી ભૂખ. કેમ ફિનિલભાઈ નહીં ખો હા સારું તો ફેન પાટો છૂટી ગયો ને તો મજા આવી ગઈ હળવું હળવું થઈ ગયું કાં કેટલું ખાઈ લીધું બાકી છે બસ હવે ખાઈ લીધું આપણે. છે કેટલી રોટલી સારું હાલ છે રોટલી. છે ને બી કરીને તો વાંધો ન મારે કરવી પડશે એટલે તો બી છે કેટલી છે અરે એટલી તો ભયો આને ક્યાં ખોરાક કાંઈ નથી. ને આ રે ખાલી 5 રોટલી ખાઈ. ખાલી વાનગી થી ફ્રાય હા, 5 આ રોટલી ખાલી ખાલી હામું પડશે તો ફ્રાય રહે હા. મને ખાવું યાર કેરી એને કઈ કેરી ભાવતી નથી. કેરી હા? ભાવતી રોટલી ને મને ભાવતી કાંઈ નથી ખાવું એના આપણે કાંઈ ઘરમાં નથી કોઈ ખોરાક જ નથી હા કાંઈ નહીં. એમાં કેરી કોઈ નથી ખાતી. સારું હાલો આપણે ખાઈ લઈએ પેલા ખોરાક હોય તો ભલે ન હોય તો ભલે ખાવું તો પડશે ને ખાઈ લઈએ પેલા તો ફેમિલી આપણે જો જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અમારા મેડમ જો વાસણ ઉટકવા મળ્યા છે અને મને શું કે ખબર કે તમે બધાએ ખાઈ લીધું ને કે હવે થોડીક મારી મદદ કરવા આવો કે વાસણ ઉટકાવવા લાગો થોડા અને થોડુંક કે આપણે વાળવાનું ને એવું કરવા લાગો. તો મેં કીધું હા નવીન કહેવાય. મેં તો તે બધે ખાઈ ખાઈને વહી જાય એમ થોડું હાલે કઈ તો કચરો પડ્યો વાસણ ઉટકવાના બધું ભેગું કરો થોડું કરવા લાગવાનું હોય નકરું ખાઈ જ લેવું તો ખાવાનું જ હોય ને તે આ કામ કોનું છે? આપણે બદલી કરવાની છે તમે મારું કામ કરો હું તમારું કરું હા સાચી વાત છે. અને ખાસ કરી મિત્રો તમે ફેમિલી કહેજો કે આ ઘણા કેટલા વ્યક્તિ આવું કરે છે. વાસણ ઉટકે છે, હંજવારી કાઢે. આ કદાચ ઘરવાળી ન હોય ને ઘરે કોઈ ન હોય તો એવું તો હું કાઢી નાખું, એની કોઈ ના નથી. પણ કોઈ હોય આપણી વાઈફ હોય કે ઘરે કોઈ હોય અને તમારે કાંઈ કરો એ કાંઈ સારું કહેવાય. આ તો જો સારું જ કહેવાય એટલે ક્યારેક કરવા લાગવું પડે એવું કઈ ન હોય ભાઈઓને જ કરવું પડે પણ તમારે કરાય કેવું લાગે હું જોઈ તો ખરા ક્યારેક તમે કરો ને વિડીયો બનાવો કેવું લાગે તમને સાચી વાત છે. ભળે હાથમાં કે ન ભળે એમ કરીને આપણે ભાઈ કરાવી લેવું છે કામ એમ ને. આમ તમને કેવું લાગે મારે વિડીયો તો બનાવવો છે હોય એક દી આપણા યુટ્યુબ ફેમિલીને બતાવવું છે કે હાથમાં કામ ભળે કે નહીં જણે કોઈ દી નથી કર્યું વાસણ તો કોઈ દી નથી ઉટકી દીધા ત્યારે ઉટકો ને કેમ લાગે આમ આવડે કે નહીં તમને આમ વાટકો હોય ને આમાં આવડે સાચી વાત છે. કરવું એવું ને કાંઈ નથી કરવું. ઉટકે રે શાંતિથી વાસણ હવે કોઈ તો દી અહીંયા હું? ઉટકી દીધા એવું હું આપણે ઉટકી દે આપણે જ ઉટકવાના હોય થઈ હોય થી વાસણ ને બાસણ ને બધું તે એમ નહીં તું ન ઉટકે તો કોણ ઉટકે? ત્યારે તમારે ઉટકાય અમારે ઉટકવાનું સાચી વાત છે. ન ઉટકાય અમારા ફેને ભાઈ જો ફોન ઘુમાડવા માંડ્યા કે આ બે જણા ભલે કે મમ્મી પપ્પા બાયથા કરે આપણે ફોન ઘુમાડો ને કરો મજા. એને લેશે હમણાં વેકેશન એટલે મજા અને આપણે તો અઠવાડિયું 15 દી થાય ને તો એના ચોપડા ભેગા કરવા પડશે અને ઠેલા તૈયાર કરવા પડશે તો ઘણું બધું સ્કૂલનું કામ છે. આમ ગઈ તો 10 જ દિવસ આજ મહિનો ખાલી આજ મહિનો ખાલી બાકી આવતા મહિના બધું આપણે તૈયારી કરશે. ઢીંગુભાઈને બુટે લેવાના છે કારણ કે બુટ ટૂંકા પડે છે તો આપણે બુટે લેવા પડશે ઘણું બધું લેવું પડશે બધું તૈયાર કરવું પડશે. સ્કૂલ ખુલે એટલે નવા વર્ષની શરૂઆત કરવી પડે એમ સ્કૂલ બંધ થી ત્યાં ચોપડા બધા કાઢ્યા છે ચોપડા છે આપણે પસ્તીમાં દેવા જવાની બાકી છે બધે ભેગા કરી રાખો વેકેશન ખુલે ને પછી મેં તો દેવા જઈએ એમ કાર્ડ સુધી બતાવશું કેટલા ચોપડા છે એમ. સારું હાલો તો વાસણ ઉટકે રાખો હવે શાંતિથી. હવે કોણ ઉટકવા એ તારે જ ઉટકવાનો હોય ઉટકે રે જા શાંતિથી. તો સારું ફેમિલી હવે જો અમારા અત્યંતા બેને આવી ગયા છે ઘરે કારણ કે આજ આખો દી આપણા વ્લોગમાં વિડીયામાં આવ્યા નતા. તો બેનબા કઈ બાજુ ગયા હતા તમે? કાકાની ઘરે ગયા હતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ ભાઈ આવ્યા. વહી આવ્યા? હું તેડવા ગઈ હતી રાત રોકાણી થી ત્યાં વણ તો રેખડી છો ને હરી ફેરીને એટલું કોઈ નથી રેખડ્યું. 2 દી અહીંયા ને 2 દી આમ ને 2 દી આમ ને હે દેહમાં કોઈ જવા નથી દેતું. કાકા ને મામા ઘરે રહેવાનું. દેહમાં કોઈ જવા નથી દેતો એમ? તો તારે દેહમાં તું જાતો જાય ક્યાં? કોની ત્યાં જવું? વાવે ના જાવ, આપણા ઘરે ના જાવ. આપણી ઘરે અહીંયા ક્યાં કોઈ છે? એકલી રહી ને કા એકલી રે હાલ 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 બસમાં મૂકી જાવ. હાલ હાલ એકલી રહી જાય કેમ હાલ કપડા પડી હાલ 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 હાલ. ભરો 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 કપડા પડી કપડા ભરો તમે તાર હાલો. દઈ દે એટલે આપણે ઘરે ઓલું ખડ થઈ ગયું ને હા એકલી એકલી વાઢા વાઢા કરશે કરશે અને ભૂખ લાગે ને તો ખડ ખાઈ લે હે. રેડી અરે જબરૂક ને નહીં આવ્યો હોય સીતાફળ ને હે હું નહીં રે આપણે અહીં વેકેશન કેટલું મસ્ત થઈ ગયું. કેટલા દી તું તારા મામાને ઘરે રોકાવી કેટલા દી તું દીપક કાકાને ઘરે કા ફેરી ફરવા લઈ ગયા.
કોને? કે ફરવા લઈ ગયા. હવે તારો ભાઈ જે પાટો સૂટ્યો એનો એક દિવસ છો તો એ અઠવાડિયું તેમાં કાંઈ ફરવાનો ખર્ચો તેમાં વયો ગયો. હજી કાલ પાટો સોડાયો તે આજ તો શાર વાગે કે બા હું ધાબે જાવ ધાબે ન જવાય બટા ધાબે તોય ગયો તો, ધાબે ગયો તો. ઘડીક સાપડી તો જાય જ ને. એને ન મન થતું હોય ધાબે જવાનું. સાચી વાત છે. અને તાર મમ્મી ક્યાં ગયા? હા ઈ કે આજે પડી ગયું ધાબે. હે તારું ફેમિલી હાઉસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને એના મમ્મી છે એ અમારા મેડમ નાવા ગયા છે કારણ કે કારખાને કામેથી આવીને એટલે આમ આજ તો ગરમી એટલી પડી ને આજ આ બહુ એટલે બહુ ગરમી પડી હદબારી ગરમી પડી એ નાવા ગઈ છે અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લઈ તો સારું ફેમિલી આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય